બજારની ખરીદીની વાત કરી, ગાડીઓની ખરીદીની વાત કરી, પણ સોના ચાંદી ખરીદવાનું પણ તો ધનતેરસે એક આગવું મહત્વ હોય છે અને એ ટ્રેડિશન પણ લોકો નિભાવતા જોવા મળ્યા છે. ભલે આગ જરતી તેજી છે, સોનું 10 ગ્રામ 1,32,000 પહોંચી ગયું છે, ચાંદી 1 કિલો 1,72,000 પહોંચી ગયું છે, પણ તેમ છતાં પણ જ્વેલર્સમાં, સોનીઓની દુકાનમાં અત્યારે ગ્રાહકોનો ધસારો દેખાઈ રહ્યો છે. આજે ધનતેરસનો પાવન પર્વ છે અને આજના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. ત્યારે વહેલી સવારથી જ જે શુભ મુહૂર્તની શરૂઆત થતાની સાથે જ અમદાવાદના જે જ્વેલર્સ છે જેટલા પણ ત્યાં આગળ લોકોની ભારે ભીડ છે તે થયેલી જોવા મળી રહી છે. જોઈ શકાય છે કે લોકો સોના ચાંદીની ખરીદી છે તે કરી રહ્યા છે. લક્ષ્મીજીની મૂર્તિ લઈ રહ્યા છીએ અત્યારે. દર વર્ષે આપ ખરીદી કરો? દર વર્ષે ધનતેરસના ત્યારે ચાંદી લઈએ છીએ. તો કેટલી શુભ માનો છો? આપના માટે કેટલું લખ્યું છે? એકચ્યુઅલી એવું કહેવાય છે કે જ્યારે ધનતેરસ હોય ત્યારે કંઈક ગોલ્ડ યા પછી કંઈ સિલ્વર લઈએ તો વધારે સારું કહેવાય. આગળ તમને લાઈફમાં પ્રોસ્પેરિટી વધારે સારી થાય એવી રીતે થાય છે. બિલકુલ. તો જે રસી કેટલી શુભ માનો છો? ધનતેરસ માટે આપણે શુભ તો છે જ. શું ખરીદી રહ્યા છો આપ? અમારા ઠાકોરજી માટે બંટાજી ને જારીજી ખરીદી રહી છું. સર, આપનું શું કહેવું છે? જે રીતે આજે ધનતેરસનો પર્વ છે, એક તરફ ભાવ વધી રહ્યા છે સોના ચાંદીના, છતાં પણ આજનો દિવસ શુભ મનાય છે, ખરીદી આપ કરી રહ્યા છો? બિલકુલ ખરીદી કરવી જ જોઈએ. આજના દિવસે વર્ષોથી આપણી પરંપરા છે અને જે કંઈ તમે લઈ શકો, ચાંદી છે, સોનું છે, તમારા ઘરની લક્ષ્મી માટે, ભગવાન માટે ચોક્કસ ખરીદી કરવી જ જોઈએ.